હું હોમ ટ્રેનિંગ સેન્ટરમાંથી આવું છું. મારું નામ રચના મહેતા છે. અમે અત્યારના છોકરાઓ પાસે અમારે 50 વિદ્યાર્થીઓ અત્યારે અમારી સંસ્થામાં છે. અમારી અત્યારે છોકરાઓ પાસે અમે રાખડીઓ બનાવીએ છીએ, તો અમે રાખડીઓનું વેચાણ પણ અહીંયા કરીએ છીએ. અમને અલગ અલગ સ્ટોલમાં પણ અમને બોલાવે છે, અલગ સ્કૂલમાં પણ જઈએ છીએ અમે રાખડીઓ બનાવીને વેચાણ કરવા માટે, અને અમારી સંસ્થામાંથી પણ તમને મળી જશે. અને અમે અહીંયા અત્યારના 10,000 જેટલી રાખડીઓ બનાવીને અમે અલગ અલગ જગ્યાએ અમને બોલાવે ત્યાં અમે એમનું વેચાણ કરીએ છીએ, અને અમારા છોકરાઓને ખાસ પ્રોત્સાહન આપવા માટે જ અમે આ બધું કરીએ છીએ. અને તમને લોકોને પણ કહું છું, અમારી સંસ્થાએ તમે જરૂર આવજો, અને અમારા છોકરાઓને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ અમે રાખડીઓ બનાવીએ છીએ. પછી દિવાળી ટાઈમે દીવડાઓ બનાવીને એમનું વેચાણ પણ કરીએ છીએ. પછી લીપણ હાટ અમે અલગ અલગ છોકરાઓ પાસે લીપણ હાટનું બનાવીએ છીએ, અને અમારા છોકરાઓએ અલગ અલગ ગેમમાં પણ એમને ભાગ લીધેલો છે, અને એમાં પણ એમને ગોલ્ડ મેડલ પણ મળેલું છે. અહીંયા અમે 20 વાળી રાખડી હોય છે, 30 વાળી હોય છે, અને 50 વાળી હોય છે. અલગ અલગ રાખડીઓ બનાવીને એમનું અમે વેચાણ કરીએ છીએ. ખાસ અમારા છોકરાઓને ઉત્સાહ આવે એના માટે જ અમે આ બધું કાર્ય કરીએ છીએ. રાખડીમાં જે આવક થાય છે એ સંસ્થામાં જ અમે વાપરીએ છીએ. સંસ્થામાં કેમ કે આપણે સંસ્થાને આગળ લાવવા માટે આ બધું અમે યુઝ કરીને, અને છોકરાઓને પ્રોત્સાહન મળે એમને આગળ લાવવા માટે અમે આ બધું કરીએ છીએ. અને તમે લોકો પણ ખાસ જોડાજો. રાખડી મેળો અહીંયા 8 દિવસ માટેનો છે, તો તમે લોકો અહીંયા પણ ખાસ અહીંયા મળવા માટે આવજો, અને અહીંયા અમારી છોકરાઓની બનાવેલી રાખડી લઈ જાજો, અને મેળામાં પણ ખાસ આવવા માટે તમને નમ્ર વિનંતી છે. અને સ્ટોલમાં પણ અમને ફ્રી ઓફ આપેલો છે. આ સ્ટોલ અમને સરકાર તરફથી પણ ફ્રી આપેલો છે. અમે અલગ અલગ સ્કૂલોમાં પણ આ રાખડીઓ લઈને વેચાણ કરવા માટે જઈએ છીએ. અમને ત્યાં પણ સ્ટોલ આપે છે. સરકારની પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું, કેમ કે આપણી આ સંસ્થાને પણ એમને સપોર્ટ કરીને અને આપણને સ્ટોલ આપેલો છે, એના માટે સરકારને પણ હું થેન્ક યુ કહું છું.